નમસ્કાર મિત્રો, ફરી એકવાર આજથી આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. મિત્રો, બંગાળની ખાડી બાદ હવે આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ ગયો છે, જેના કારણે આગામી 5 થી 6 દિવસ ફરી એકવાર મેઘરાજા ગાજવીજ સાથે ગુજરાતને ગમરોળવાના છે. તોફાની વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, પૂરો જોતા રહેજો. આજના વિડીયોમાં તમને માહિતી આપીશું કે આગામી 2 દિવસ 6 અને 7 જુલાઈ આમ 2 દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસ્થિરતા સર્જાવાના કારણે આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિમાં વધારો થશે દરિયાની અંદર, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાઈ છે. મિત્રો, 6 તારીખે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો 7 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પહેલાં આપણે 6 તારીખના વરસાદના વિસ્તારોની વાત કરીએ કે 6 તારીખે કયા કયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યાર પછી વાત કરીશું કે 7 તારીખે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, 6 તારીખે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લો, મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લો, દક્ષિણ ગુજરાતના પણ બધા જ વિસ્તારો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાના વિસ્તારો, અને કચ્છમાં ખાસ કરીને ભુજ, ભચાઉ અને જે રાપરના વિસ્તારો છે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, હવે 7 તારીખના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો 7 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે, મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અને 7 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે. તો મિત્રો, આ આગામી 2 દિવસના વરસાદના સમાચાર, પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલાં આપતા રહીશું. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં.